શિવજી અને શ્રાવણનો સંગમ. શ્રાવણમાં મહાદેવજીની પૂજાનું વિશેષ મહત્વ કેમ છે? જાણો શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ અને કથાઓ. આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવજીની પૂજા કરવામાં આવે છે, જેમાં રુદ્ર અભિષેક, બિલ્લી પત્ર અને ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓ સામેલ છે. પરંતુ આ પાછળનું કારણ શું છે? શિવજીને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેવી રીતે પડ્યું? આવો જાણીએ શિવ ઉપાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ. દક્ષિણયાનમાં શ્રાવણ આવે છે, જેના દેવતા શિવ છે. તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે. પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે. તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. સ્કંદ પુરાણમાં ભગવાન શિવે સનંત કુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. આ મહિનાની દરેક તિથિ વ્રતની હોય છે અને દરેક દિવસ પર્વ છે. તેથી આ મહિનામાં શિસ્ત અને સંયમથી પૂજા કરવાની શક્તિ અને પુણ્ય વધે છે. કેમ પ્રિય છે? શ્રાવણ પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. એક માન્યતા અનુસાર શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા. ત્યાં જળા અભિષેક કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે અને આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું? સ્કંદ અને શિવ પુરાણને ટાંકીને નિષ્ણાતો આના બે કારણ આપે છે. પ્રથમ, આ મહિનાની પૂર્ણિમાને તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે. આ મહિનાનું નામ આ નક્ષત્રને કારણે પડ્યું છે. બીજું, ભગવાન શિવે સનંત કુમારને કહ્યું કે તેનું મહત્વ સાંભળવા જેવું છે. જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે. તેમાં શુદ્ધતાના ગુણને લીધે તે આકાશ સમાન છે, તેથી તેને નભ પણ કહેવામાં આવે છે. મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે, તેને અનેક તીર્થોમાં સ્નાન કર્યા જેટલું પુણ્ય મળે છે. શિવ પૂજા સાથે જોડાયેલી પરંપરાઓ અને રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે? શ્રાવણમાં સાગર મંથન થયું હતું, જેમાં હળહળ વિષ બહાર આવ્યું, જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષપાન કરવાથી તેમના શરીરની ગરમી વધવા લાગી અને વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમના પર જળ અભિષેક કર્યો હતો, જેને કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા છે. બિલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે? શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર, જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે. બિલીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે. બિલીપત્ર ચડાવવાથી સ્વયંભૂ ભગવાન શિવની સાથે સૂર્ય, ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે. સ્કંદ પુરાણ અનુસાર દેવી ગિરજા, મહેશ્વરી અને દાક્ષાયની પાર્વતી, ગૌરી અને કાત્યાની વેલાના વૃક્ષમાં વાસ કરે છે. તેથી બિલીપત્ર અર્પણ કરીને આ દેવીઓ પણ પૂજા કરવામાં આવે છે. શ્રાવણમાં ભગવાન શિવની વિશેષ પૂજા શા માટે કરવામાં આવે છે? મૃકંડ ઋષિના પુત્ર માર્કંડેય દીર્ઘાયુ માટે શ્રાવણમાં જ મહાન તપ કરીને ભગવાન શિવના આશીર્વાદ મેળવ્યા હતા, જેને કારણે સ્વયં અમરાજ પણ માર્કંડેયનો પ્રાણ ન લઈ શક્યા અને તેઓ અમર થઈ ગયા. આ જ કારણથી દીર્ઘાયુ, અકાળ મૃત્યુ અને રોગથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં શિવજીની વિશેષ પૂજા માનવામાં આવે છે. શિવજીને ભસ્મ ચડાવવામાં કેમ આવે છે? શિવ પુરાણમાં જણાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના અધૂરી છે. પરંતુ શિવજીને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે તે વિષય પર નિષ્ણાતો કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવનકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી હતી. ત્યારે શિવજીએ સતીની સીતાથી ભસ્મ પોતાના શરીર પર લગાવી હતી. ત્યારથી શિવજીને ભસ્મ ચડાવવાની પરંપરા શરૂ થઈ હતી. શૈવ સંપ્રદાય
અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ શિવ ઉપર ચડાવે છે. શિવજી સાથે જોડાયેલી 3 કથાઓ સાંભળીએ તો ચાલો. પાર્વતીજીની પરીક્ષા. દેવી સતીએ પાર્વતી તરીકે બીજો જન્મ લીધો હતો. આ જન્મમાં પણ તેને શિવજીને પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી રહ્યા હતા. શિવજીએ પહેલા સપ્તઋષિઓને પરીક્ષા માટે મોકલ્યા. સપ્તઋષિઓએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી, તેમના દોષો કહ્યા, પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા હતા. ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા. તેમણે પાર્વતીજીને વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા. ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો. જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો. માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડાવવાનું કહ્યું. મગરે તેનો નિયમ કહીને ના પાડી દીધી કે તેને દિવસના 6 કલાકમાં જે મળે તે ખોરાક બનાવે છે. જેના ઉત્તરમાં માતા પાર્વતીજીએ, તમે તેને છોડાવવાના વળતરમાં શું ઈચ્છો છો? મગરે કહ્યું, જો તમે મને તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ. માતા પાર્વતી તરત જ તૈયાર થઈ ગયા, પરંતુ મગરે તેને સમજાવ્યું કે તેની કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છે. પરંતુ પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ કર્યો. તેમણે આ કરતાની સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું. અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા. તેમણે કહ્યું કે પરીક્ષા લઈ રહ્યા હતા. પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને જ આપ્યું હોવાથી તેમને ફરી તપસ્યા કરવાનું જરૂર નહોતી. કામદેવને ભસ્મ કરવામાં આવ્યા હતા અને શિવજીને કામાંત પણ કહેવામાં આવે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તારકાસુરને બ્રહ્માજી તરફથી 2 વરદાન મળ્યા હતા. પ્રથમ, ત્રણેય લોકમાં તેમના જેવો શક્તિશાળી કોઈ ન હોવો જોઈએ, અને બીજું, ફક્ત શિવજીનો પુત્ર જ તેને મારી શકે. તારકાસુર જાણતો હતો કે દેવી સતીના મૃત્યુ પછી શિવ સમાધિમાં ગયા હતા, જેને કારણે શિવપુત્ર હોવાનું અસંભવ છે. વરદાન મળ્યા બાદ તારકાસુરે ત્રણેય લોક જીતી લીધા અને તેમના અત્યાચારથી વ્યવસ્થિત થઈને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા. તેમણે દેવતાઓને વરદાન વિશે કહ્યું કે માત્ર શિવ પુત્ર જ તારકાસુરનો વધ કરી શકે છે, પરંતુ શિવજી ઊંડી સમાધિમાં છે. હિંમતવાન પુત્રી પાર્વતીજી શિવ સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી છે, પરંતુ તે પાર્વતી તરફ જોવા પણ માંગતા નથી. જો મહાદેવ પાર્વતી સાથે લગ્ન કરે અને પુત્રને જન્મ આપે તો જ આ રાક્ષસનો વધ થઈ શકે. પછી ઇન્દ્રએ કામદેવજીને કહ્યું કે જઈને શિવજીના મનમાં દેવી પાર્વતી પ્રત્યે સ્નેહ ઉત્પન્ન કરે. કામદેવે ધ્યાન થઈ શિવ પર ફૂલ બાણ માર્યું. અચાનક વિક્ષેપથી શિવજી ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાની ત્રીજી આંખથી કામદેવનો નાશ કર્યો. કામદેવની પત્ની રતિએ ભગવાન શિવને તેમના પતિનું જીવન પુનઃસ્થાપિત કરવા પ્રાર્થના કરી અને શિવ શાંત થયા અને બોલ્યા, કામદેવ, શરીર નાશ પામ્યું છે, પરંતુ તેની આંતરિક શક્તિ નાશ પામી નથી. કામ હવે શરીરવિહીન થઈને દરેક જીવના હૃદયમાં નિવાસ કરશે. કૃષ્ણ અવતાર સમયે તે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તરીકે જન્મ છે. પછી તમે તેની પત્ની બનશો. તે સમયે રતિનો જન્મ માયાવતી તરીકે થયો હતો અને અશુભમાંથી શુભ થયો. નર્મદા કિનારે ધરમપુર નામનું સુંદર શહેર હતું. તેમાં વિશ્વનાથ નામનો બ્રાહ્મણ તેની પત્ની સુશીષ્મતી સાથે રહેતો હતો. બંને શિવ ભક્ત હતા અને તેમની પાસેથી પુત્ર મેળવવા માટે વરદાન માંગ્યું કે ભગવાન શિવ પોતે તેમના પુત્ર તરીકે જન્મ લે. શિવજીના વરદાનથી તેમને એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ગૃહપતિ હતું. જ્યારે બાળક 11 વર્ષનો હતો ત્યારે ઋષિ નારદે તેમના હાથ તરફ જોઈને આગાહી કરી હતી કે 1 વર્ષમાં તેની સાથે કંઈક અશુભ થશે, જે અગ્નિ સાથે સંબંધી છે. જ્યારે માતા પિતા સાંભળીને દુઃખી થયા ત્યારે પુત્રે તેમને દિલાસો આપતા કહ્યું કે તમે દુઃખી ન થાઓ, કારણ કે તે ભગવાનને પ્રસન્ન કરશે અને દુર્ઘટનાને ટાળી શકશે. માતા પિતાની અનુમતિ લઈને શિવજીની નગરી કાશી પહોંચ્યો. ત્યાં તેમણે ગંગાના મણિકર્ણિકા ઘાટ પર જઈ સ્નાન કર્યું અને આખું વર્ષ શિવજીની પૂજા કરી. જ્યારે નારદ મુનિ દ્વારા જણાવવામાં આવેલ અશુભ સમય આવ્યો ત્યારે દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને તેમને વરદાન માંગવા કહ્યું.
છોકરાએ વરદાન લેવાની ના પાડી અને કહ્યું કે તેને ભગવાન શિવ પાસે જ વરદાન મળશે. આ સાંભળી ઇન્દ્રદેવને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે આ છોકરાને પાઠ ભણાવવા માટે વજ્ર ઉઠાવી લીધું. બાળકે ભગવાન શિવને રક્ષા કરવા માટે વિનંતી કરી અને શિવ પ્રગટ થયા અને કહ્યું, ગભરાશો નહીં, હું તમારી પરીક્ષા કરવા ઇન્દ્રના વેશમાં આવ્યો છું. તને અગ્નિશ્વર નામ આપું છું. તને દક્ષિણ પૂર્વ દિશાના રક્ષક બનશો તમે. જે તમારા ભક્ત છે તેને અગ્નિ, વીજળી કે અકાળ મૃત્યુનો ભય રહેશે નહીં. અગ્નિને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે અને ત્રિનેત્ર પણ કહે છે. અમારી વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.